હવે આ છેલ્લું મંગલ છે. કારણ કે મેં સાંભળેલા ઇતિહાસ પ્રમાણે પેલું મંગળ ભૂમિના દાન દેવાના, બીજું મંગળ સોનાના દાન દેવાના, ત્રીજું મંગળની અંદર જ્યારે ગાયોનું નામ પડે છે ત્યારે વછરાજની નજર એની બેન દેવલબેન દીધેલા આંબાના રોપ પર પડે છે કે આંબાનો રોપ કરમાય તો માનું કે બેન સંકટમાં છે. હવે આ ત્રીજું મંગળ વર્તાય છે, વછરાજની નજર આંબા ઉપર પડે છે. ગાયોના દાન દેવાણા અને વછરાજને સાંભળ્યું. ત્રીજું ત્રીજું મંગલિયું વરતાય, ત્રીજું ત્રીજું મંગલિયું વરતાય, ત્રીજે મંગલ ગાયો ના દાન દેવાય, ત્રીજે મંગલ ગાયો ના દાન દેવાય. મહારાજ બંધ કરો આ મંગળ ફેરા. મારી બેને આપેલ આંબાનો રોપ મને અમંગળના એંધાણ આપે છે. હવે શાંતિથી બેસી જાજો ભાઈ, દેવું હોય પછી દેજો, પછી આપણે સીધાવો. વારે ચડવાની વેળાએ
દીધેલો બેનીને કોલ એ જોને રાખવા ધર્મની લાજ. અરે વચરાજ, અમારો શું વાંક? અધૂરા મંગલ છોડીને ચાલ્યા જાવ છો. એ જીવતા સુતો આવશું અને ફરવા ફેરા જોને ચાર એ નહીં તાર અધૂરાયા મંગાડ એ અમે ફરશું સ્વર્ગની મોજા. હે માં, આવતે કેવું ધર્મ સંકટ છે કે એક બાજુ મારો વીરો વછરાજ પરણવા ગયો અને બીજી બાજુ આ લૂંટારાઓ ગાયું નું ધણ વારી ગયા છે. માટે હવે મારે શું કરવું? હવે વછરાજ ને પોકાર્યા સિવાય બીજો કોઈ મારે આધાર નથી. દાસુણી ને દોડ દે દાસુણી ને દોડ દે એક બોલ ને કાજ પણ ઈ વેગે થી વારી ગયો. અરે મારી વાલી વેગળ ગાયો ને ઈ વાછરા આવજો આવજો એકલ પાના ગયા રે મારા સાદરે સુણીને વેલા આવજો. તમે આવજો 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 દેવાલ બેન ના બીજ રે દુખિયા ના બેલી સુણીને વેલા આવજો. આવજો 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 સુરા ના સરદાર રે એ સોલંકી સુરા સાદરે સુણીને વેલા આવજો. મારો સાદરે સુણીને વેલા આવજો. ધણ લૂંટાયા ધણ શેરથી મારા ધણ રે લૂંટાયા ધણ શેરથી મારા ધણ રે લૂંટાયા ધણ શેરથી મારા ધણ રે લૂંટાયા ધણ શેરથી એ મરી ગયો
પોતાની વછરાજને. અરે વીરા, તું પરણીને આવતો રહ્યો, આટલો જલ્દી શા માટે આવ્યો વીરા? એ અમે ઈંધણ ભાડિયા અને મંગળમાં મંગળ તણા એ પણ વિપતે કરવા વાર તારી વારે આવ્યો વાછરો. અરે બેન, હું આવી પહોંચ્યો છું. જે કાંઈ બન્યું હોય તે દિલ ખોલીને જણાવો. અરે વીરા, તો તું સાંભળી લે. એ સુમરો આજે વેરી થયો અને મચાવી ગયો ધમસા. અરે વીરા, આટલો તું તો ધન્ય છે, તને ધન્ય છે તારી જનતાને કે આજે એક બેન ને ખાતર તે તારા અધૂરા મંગળ રોક્યા. અરે બેન, તમે મને એ બતાવો કે લૂંટારા તમારી ગાયો લૂંટીને કઈ દિશામાં ગયા છે? અરે વીરા, લૂંટારા તો ગાયોને લૂંટી લઈ અને પશ્ચિમ દિશામાં ગયા છે. ભલે બેન, હું હમણાં જ તમારી ગાયોને વારીને પાછો આવું છું. અરે સાથીદારો, અરે મેં સાંભળ્યું છે કે દેવલબેનના ધણમાં ચમત્કારી ગાય છે. ઈ વાત સાચી છે સરદાર. અરે સાથીદારો, એ ચમત્કારી ગાયને લઈને તમે થોડા ખીણમાં છુપાઈ જાઓ. અરે વચરાજ ધણ વાળી જશે, પણ એ વગર ગાય માટે જરૂર પાછો આવશે, પછી એને આપણે દગો કરીને મારશું. ઈ જ આપણો ધંધો છે ખાનદાની. દગો કરવો ઈ. ભલે સરદાર, જેવો તમારો હુકમ. મારી ગેરહાજરીમાં મારી બેનનું ધણ વારી આવ્યા છો તો તમે એમ ન સમજતા કે વછરાજ ખાલી હાથે પાછો જશે? અરે આવ વચરાજ આવ. અરે હું પણ ઘણા દિવસે તારી રાહ જોઈને બેઠો હતો. અરે સુમરા, સૂર્ય સામે ધૂળ ઉડાડતા, સૂર્ય સામે ધૂળ ઉડાડતા સૂર્ય ઝાંખો પડતો નથી. મરદ સામે મરદ લડતા મરદનો વાળ વાંકો થતો નથી. અરે વચરાજ, પાટ મારું પતાળમાં ધરતી દમદમ થાય. અરે પાટ મારું પતાળમાં ધરતી દમદમ થાય. ઝાપટ મારું જોરથી ગગન તારા દેખાય. અરે સુમરા, જેમ ગાજિયા મેઘ વરસતા નથી, જેમ ગાજિયા મેઘ વરસતા નથી, તેમ તારા જેવા ફસ્યા કૂતરા પણ કરડતા નથી. અરે વચરાજ, હજી તું ખાડા ખબૂચિયા ખેલો છે, હવે તારે સમદર ખેલવા બાકી છે. અરે સુમરા, આ કાયર જેવી વાતો છોડી દે અને ઉઠાવ તારી શમશેર, એટલે ખબર પડે કે કોની તલવારમાં કેટલું પાણી છે. અરે વચરાજ, અરે થઈ જા ભાઈડો. ઓથા મરદ. તારું તો તારું અત્યારે ધડથી મસ્તક જુદું કરી શકું છો, પણ મને મારો રાજપૂતી ધર્મ રોકે છે. તારા જેવા કાયરને મારી મારે પાપમાં નથી પડવું, માટે ભાગી જા. આજે તને હું જીવતો છોડું છું. લેતો જાને. કહા આવ, પાછો આવ, પાછો આવ.
ગોવાળ ભાઈઓ, આજે વીર વછરાજ ગાયનું ધણ વારવા ગયો છે, તો ધણ વારીને જ આવશે એવી આપણે પ્રભુ આગળ પ્રાર્થના કરી. ભલે દેવબેન, તમારી જેવી ઈચ્છા. અરે બેન, હું તમારું ધણ વારી આવ્યો છું. ખમા મારા વીરને ખમા, ધણ વારીને પાછો વળ્યો. અરે દેવલ બેન, હજી તમારા મનમાં શું મૂંઝવણ છે? ખાડું આવ્યું ખાખરે અને ધણ આવ્યું ધણસર, પણ તેને દૂધલીએ દીવા બળે. અરે મારી વાલી વેગળ નાવી વાછરા, પણ ધણ આવ્યું અને ખાટું આવ્યું ખાખરે, પણ જેને દૂધલવા જેને દૂધલને દીવા પડે. એવી વેગળ ના આવી વાછરા, પણ સોના સોના વરણી જની છે. અરે તેના દૂધડીએ દીવા બળે, પણ સોના વરણી અને જેની ખરી રૂપા સરખી હોય, પણ એની મારી મારી વેગડ ને એ પાછી વાત. અરે રે તું વેગે જઈને વાછરા. અરે વછરાજ, અરે કામ ધેનું સરકી, કામ ધેનું સરકી જો ને ગાવડી. ઓહો, અને વીરા રણમાં રોકાઈ ગઈ, પણ ઈ પડી વેરીને અરે એને કેમ રે વિહારું એ વાછરા. અરે વાછરા, અરે મારી કામ ધેનું સરખી ગાવડી એ આજે રણમાં રોકાઈ છે. વીરા, એને જલ્દી પાછો વારી લાવ. અરે બેન, હું હમણાં જ પાછો જાઉં છું અને તમારી વેગડને ગાયને મારા પ્રાણના ભોગે પણ પાછી લાવીશ. ભલે મારા વીરા, તારા રખોપા મારી માતાજી કરશે. ધરો, અરે વચરાજ હમણાં વેગળ ગાયને લેવા માટે આવશે, માટે આપણે જીવ તો છોડવો નથી. ભલે સરદાર. અરે આજે 3 દિવસથી આ રણવગડામાં ભટકું છું. નથી વેગળ ગાય મળતી કે નથી ક્યાંય લૂંટારા મળતા. હવે હું શું કરું તેની સમજ પડતી નથી. માટે ચાલ નાગ દેવતાને યાદ કરું. તમે સંકટ હરતા સદાય એ
રસ્તામાં ભટકી રહ્યો છે, પણ તને રસ્તો બતાવતા મને થોડો સંકોચ થાય છે. અરે નાગ દેવતા, તમે જરાય સંકોચ કર્યા વગર મને રસ્તો બતાવો. મારી દેવલબેન મારી અને આ વેગડ ગાયની વાટ જોતા હશે. અરે વચરાજ તું સાંભળ, સામે ખીણની પાછળ વેગડ ગાય બાંધેલી છે, છોડી લે. પણ જેતીને ચાલજે, આજે તારું આયુષ્ય પૂરું થાય છે. ચાલ, સામે ખીણમાં ગાય બાંધેલી દેખાય છે તો તેને છોડી લો. પતરે ભૂડા અરે તે તો દગો કર્યો દગાબાજ. પણ તને છોડી નહીં લગા. આજે વીણ મસ્તકે વાછરો રોસે ભરાયેલ રાણા તણું. અરે આજ ધડ જોને ધીંગાણા કરે. વર્તાયો તે વાછરા કાંડે ઢોળ બાંધ્યા. અને ગળે વરમાળા નો હાથ પણ તારો મીંઢો આજ મીંઢો રોડાણો રણમાં. અરે રે આજ વેરીને માથે વાંચરા. વચરાજનું વગર મસ્તકે વચરાજે રણમાં રોયડા. અરે દેવલબેન ગજબ થઈ ગયો છે. આ બાર ગામ ઉપરથી આ એક દળ લડતું આવે છે. એને શાંત કરો. આ કેનું દળ છે તમે જો ત્યારે તમને ખબર પડશે. જલ્દી એને શાંત કરો. સાથે આ તો ધણ બીજા કોઈનું નહીં પણ મારા વીર વછરાજનું જ લાગે છે. ધણ ધન્ય ધન્ય વછરાજ ને અને ધન્ય સોલંકી વીર. પણ આજે ધર્મની બેન ને બોલને ખાતર અરે તે તો સ્થિર દીદાર
યુદ્ધમાં વીરો એકલો અને કાંઈરો ને ચડ્યો રાજપૂત સિર પડ્યા છતાંય ધડ લડે આવલી વેગડ કારણ વાછરા. અરે જગદંબા, અરે માવડી તે આ ખરી કસોટી કરી કહેવાય. આજે એક ધર્મની બેનને બોલને ખાતર તે તારા મસ્તકના બલિદાન દીધા છે. આહા, ધન્ય વીરા, ધન્ય તારી જનેતાને. તો અરે વીરા, આજે હું તારી ધર્મની બેન, આજે હે પ્રભુ મારી સતીત્વની લાજ રાખજે. અને આજે સતી દેવલ થઈને તને કહું છું કે વીરા માંગી લે. માંગ માંગ સોલંકી વાછરાજવી, કે તો સજીવન કરું મારાવી. એ માગ માગ સોલંકી વાછરાજવી, કે તો સજીવાન કરું મારવી. એ મારી તો દેવડે ખાંભી ખોડાય, માનતા મારી હિંદ માતા. એ મારી તો દેવડે ખાંભી ખોડાય, માનતા મારી માતા. ભલે વીર વછરાજ, હું સતી દેવલ તને કહું છું કે તારા દળને શાંત કરું છું. અને તારી માનતાયું હિંદમાંથી આવશે અને તું દુનિયામાં દેવ થઈને પૂજાય એવા મારા આશીર્વાદ છે. બોલો વીર વછરાજનો. હજી ડાયરો શાંતિથી બેસ્યો. ઈ લોકકથા મુજબ આપણે જે સાંભળેલું છે એ અહીંયા આપણે રજૂ કરવાનું છે. અને એવો જ એક બીજો પરચો પણ છે. તો કોઈ જાતા નહીં, શાંતિથી બેસજો. પછી બધા એક હારે નાટક પૂરું થશે એટલે બધા એક હારે વાછરા દાદાની જય બોલીને સૌના ઘરે જાજો. સોલંકી સોનાતના અને જેને કાંડાળ જળકે કાન, પણ એવા રમતા એ રમતા દીઠાય એ જોને રામ. એ આજ વાગડ વારું વાછરા. અરે અસી કચ્ચા માલધારી અતે સારો ગોઠ લગે તો અંસારું હતે અસી વાંઢિયા ગની નાચ્યો હું હતે પડાવ નાખ્યો હોય ગામ જે પાધર. રે પડાણા ગામ ના સુણ્યો હાય કે બહુ સચો ગામ આય, સચો ગોઠ આય. અંસારું હતે અસી વર્તેલા આચ્યું આય. તો અસી કર્યું કે સામે બોયડી જો ઝાડ ડસાય તો હતે વની અને પાએ કઈ ટીંબણ પાણી કર્યું. અને ગોઠ મેં વનીને કોઈ તો સારા માડું હે તો અન સાથે બહુ ખાલિયા કરીએ. કોઈ એવું છે મારા છોકરાને હડકવા મટાડી શકે એવું? હે દેવી પુત્ર, હવે કઈક તમે જ રસ્તો બતાવો. અરે ભાઈ, હિત હાથ મે ક્રો હાય અને કતે દી અચ્યો એ મોકે જરા તું વાત તો કર વિગત થી. અરે કુરો થયો હે હન કે ભા ઉઠાઈ ના તે. અરે ભાઈ, આ ભાઈને હડકવા આયલો છે, મારા છોકરો છે. અરે વીરા અહીં કર હતે તું અંતે સુડાઈ દે. અસાઈ ગોઠ મે ઈ બોયડી જો ઝાડ હાય હતે અસાઈ વાછરો ભા પૂજાઈ તો હંજી હંજે એવર જો અચનો વાછરો ભા મથે હાથ ફેરાઈ નો તો તોય ઈ છોકરો આઈ ઈ સજીવન થઈવન નો.
જગતી જો તું જેની જણહળે ભાઈ ભાઈ અને જેના પરચાય અપરંપાર આવા કઠણ કલિકાળમાં એ જોને વારું કરે છે વાછરો અરે બાળક જા આજથી તારા બધાય દુઃખ દૂર થશે બોલ વાછરા દાદાની જય પડાણે પરચા ઘણા અને દાદાએ બોરડી નીચે કીધો વાસ આ હડકવાને સરપંચની એ દાડો વેલી કરે જોનેવાર અરે ભાઈઓ અરે આ ગામ સારું દેખાય છે હવે આજ આને લૂંટીએ ભલે સરદાર બાજુમાં રિલાયન્સ છે માલ ઘણો છે બોલો જાણે ઘરની રિલાયન્સ હોય એમ બાજુમાં માલ ઘણો છે લૂંટી લે એમ અરે જમીનો ગઈ છે એ તો આગલા અવતારમાં મૂકી દીધા હતા હવે અમે આ દેવી પુત્ર ચારણ જઈ અને છો કોણ ઈ મોરથી કહી દેજો અને કેટલા જણા છો તારે કઈ કામ છે? હા કેટલા જણા છો કહી દેજો તમે કેટલા અરે અમે ગમે એટલા હોય તમે કેટલા જણા ઈ કહી દો હવે તું તો એક જ દેખાડી જાય જે રીતે અરે હમણાં રીડ પડે ને સમરાંગણે જોઈ લ્યો આ અહીંયા રજપૂત નું કામ છે હો સિહોરિયું લઈ લઈને નીકળી પડશે માટે આ તમે કેટલા જણા છો ને કોણ છો એ આમાં અલ્લાહના દીધેલા બે આ છે હા અને હું મફતનો તો એટલે કેટલા થયા 2 કે 3 ખવાતન લે ખવાતન સવા 3 છો તો હું એકલો જાઉં તો તમે સવા 3 હું કરી લેહો બોલો કરી હું લેહો એ આમાં દાગ દીધે કે આમાં દેખાય એમ આ ભરાઈ દે જલદા અરે જો હવે આ કેનું ભરાય છે હવે તો જોઈ લે લે એમ હો. હું એક પોકાર કરીશ દેવી પુત્ર છું અરે બોલાવ અવાજ નીચો રાખીને વાત કરજો પણ આજ ખબર પડશે સુરાતણી અને અમારો સુરો અહીં ખોડાઈ રહ્યો છે આ બોયડીના નીચે એનું સ્થાન છે અને હું હમણાં એને બોલાવીશ કે જો આ મગદરા આવીને ગામ લૂંટવા આવ્યા છે અને શું શું તમારા નામ છે એમને જાહેર કરો અરે એની લપના આપણો તાળું તોડો તાળું તોડો એ કહું છું હજી સાંજમાં સમજી જાજો તમે એકલો સમજીને અત્યારે મને ડરાવો છો પણ હું અત્યારે ડરવાનો નથી એ સમય તમારો વહી રહ્યો છે માટે તમે કોણ છો એ અમને કહો તો હમણાં ખબર પડશે કે કેમ સિહોરી તલવાર ખેંચાય છે અરે અમે લૂંટારા થઈ અરે ભેરુડો પાડ્યો અને મકનો લૂંટારો એ અમારું નામ દે રે કહી દેજે તારે જેને કહેવું હોય ને અરે તમે આટલું અભિમાન કરજો માં ભેરુડા ભાઈડા ને મકના લૂંટારા આ દાડા પડાણા વાળાનું ગામ છે અને અહીંયા દાડો ધોરી ધજાથી પૂજાય છે હું એનું આહવાન કરીશ અને જો તમારી આ કેવી દશા થાય છે તમે આ તાળા તોડવાની વાત કરો છો પણ એ તાળું તમે ખાલી તોડીને તો જો અમારા ગામની અંદર આ દાડાનો આગળ નેજા ફરકે છે જો કોઈ
અહીંયા આગળ રહે છે એ વગર તાળા દઈ અને એ જાત્રાએ બાર ગામ જાય છે, કદી કોઈને તાળું લાગતું નથી. આ દાદાના રખોપા છે. માટે હજી કહું છું તમે સમજી જાઓ. અને જ્યારે જો દાદાનો પોકાર થશે તે તમારી બહુ બુરી દશા આવશે અને તમારે રક્તે રક્તે આ રક્તપિત્ત નીકળશે. અરે આ દિલગીન તાળું નતું લાગ્યું હવે લાગશે. અરે તમને કહું છું હજી રહેવા દો. ભેરુડા ભાયડા ને મગના લૂંટારા સમજી જાઓ. હવે હું પોકાર કરીશ દાદાનો અને એ આવશે વીર વાછરો અને તમારા કેવા ભૂંડા હાલ કરશે એ તમે જોવો. તું તારું જ કરી આ આદેર ના હેમજા દે તો તન ભાઈ વચ્ચે એક જ જોડી લુગડાની છે માગી આવી બીજી. આ અમારા દાદા વાછરાનું ગામ છે. અમારા કુળના એ દાદા છે અને પડાણા નીચે એને ઘણા પરચા દીધા છે. માટે મગના લૂંટારા અને ભેરુડા ભાયડા તમે અત્યારે મારી સામે આ ટગર ટગર આંખું કરીને જોઈ લ્યા છો, પણ દાડો આવશે પણ તમારી કેવી હાલત કરશે તમને કાંઈ સૂઝશે નહીં. એના કરતા હજી કહું છું તમે સમજી જાઓ અને આ તાળાના હાથ લગાવવાનું રહેવા દો. પણ કયું નો કે તો બોલાવ ને. આ હવે ઉતામરા થઈ ગયા છે અને હવે સમય લગભગ પાકી ગયો છે. માટે હું આહવાન કરીશ દાદા વાછરાને અને જરૂર મારો પોકાર સુણી અને આવશે અને તમારા જો રાય રાય જેવા ટુકડા ન કરી નાખે તો ધ્યાન રાખજો. અને એ નહીં કરે અમારો દાડો બહુ દાતાર છે પણ તમારી આ નેત્રહીન આંખો છે એ ખેંચી લેશે, દ્રષ્ટિ વિનાના કરી નાખશે અને તમે જાપે જાપે દર દર ભટકશો. માટે અભિમાન કરવાનું છોડી દો અને એના શરણે થઈ જાઓ. તું દાદા દાદા હું કરે નાયો નથી 10 દીધા. અરે અમે તો માલધારી છે. આ વર્ષે વરસાદ આવે ત્યારે નાય અને પાછો ઓલા વર્ષે વરસાદ આવે જેઠ મહિનામાં ગળગજા થાય ત્યારે અમે નાય છે. પણ તમે રહેવા દો અભિમાન, છોડી દો આ ગુમાન અને એના શરણે થઈ જાઓ અને પડાણા ગામ લૂંટવાનું મૂકી દો. ભાઈ જલ્દી કર અમને ખંજવાર આવે જલ્દી. અરે ખંજવાર જ આવે ને. મને કયો છો વર્ષ સુધી નાતા નથી. તમે એક દિવસની અંદર તમને ખંજવાર ઉપડી ગઈ અને અમારો દાડો આવશે ત્યારે જરૂર તમને ખંજવાર ઉપાડી દેશે. ઈ ભલે પટાડે અમારી ખંજવાર તારે હું છે. હાલ દાદા હાલ તારે, હાલ દાદા હાલ તારા ગામ પડ્યા રે. હાલ દાદા હાલ, હાલ દાદા હાલ. ગલેરી કરજે મારી વાર દાદા, ગલેરી કરજે મારી વાર. હાલ દાદા હાલ, તો હાલ દાદા હાલ. અરે અત્યારે આ ચારણભાઈ મને સમરી રહ્યો છે. જરૂર કંઈક સંકટ લાગે છે. આ સામે લૂંટારા દેખાય છે. તે લાગે છે કે ગામ ભાંગવા આવ્યા છે. તો ચાલ તેને પરચો આપી અને આ કોરડાના માર મારું અને આંખે આંધળા કરું. દાદા તું આને જ પરચો બતાવ કે જેથી કરીને આ દાડા ભાંગવા આવ્યા છે. એ તો શું પણ કોઈ ગામનું નામ ના લે એવા તું કરી દેજે. હે વીર વાછરા, હે વીર વાછરા. અરે હું તમને કહેતો હતો મગજરાવ હજી સમજી જાઓ તો સારું છે. હવે તમે દર દર ભટકશો, ઠોકરું ખાશો. તમે આંખો વિનાના છો, અંધળા થઈ ગયા છે. તમને કોઈ જાપો નહીં બતાવે. સાવ ધબડકો થઈ ગયો. અરે એનો અભિમાન હતું. એને હું વાર નમન કરતો હતો કે તમે અભિમાન છોડી દો અને દાદાને શરણે થાવ. એ અંધરા આમ ગુડા અંધરા. અને હજી કહું છું કે દાદાને યાદ કરો તો તમારી જરૂર એ લાજ રાખશે. મૂંગા રહેવાની અમારી અત્યારે વેરા નથી. માટે હજી કહું છું કે તમે આવી અઠાગરા છોડી મૂકો અને આ જેને તેને વળગવાનું રહેવા દે. એ બહુ વળગો છો. હજી તારે આ દરદરની ઠોકરું ખાવી જોશે. માટે દાદાને યાદ કર. આ તેજ કર્યું આ બધું માથે રહી. અરે સરદાર આ દેવી પુત્રની વાત સાચી છે. આપણે દાદાના શરણે તેને હવે હું વાંચી જઈ નાતો નથી તો જો. અરે હું ભલે નાવ ન નાવ, અમે તો દેવી પુત્ર છીએ અને ગાયુના ગોવાળ છીએ. અમે વરતવા આવ્યા છે પણ અમારો વાછરા ભા અમારો સાથ સુણીને જરાર આવ્યો અને તમને
તમને આ અંધરા કરી નાખ્યા એની માફી માંગો ને શરણે થાવ. એ ઓલો ક્યાં ગયો ચોયડી વાળો? તમને નહીં અહીંયા દેખાયા ચોયણી વાળો તમારી સન્મુખ બેઠો છે અને તમારી સામે જ અમારો વાછરો ભા બેઠો છે. માટે હજી એને યાદ કરો. પણ ક્યાં છે ઈ તો કે? અરે તમે એને મનોમન યાદ કરો, પ્રાર્થના કરો, એ જરૂર તમને દેખાશે અને જરૂર તમારા દુખડા ભાંગશે. એ અમારો વીર વછરાજ છે. અરે પ્રાર્થના તો કરી પણ તને કાવડે એમ નથી આવડતી કાંઈ. અરે એનું નામ લેતા પણ દુખ વયા જાય છે. માટે એનું નામ સ્મરણ કરો તો જરૂર તમે આ અંધળા થયા છો એની અંદર દેખતા થાશો. અને તમે કહો છો ને કે પડાણું ભાંગવું છે, પણ વિચાર સુધા ન કરતા. અરે સરદાર આ દેવી પુત્રની વાત સાચી છે. આપણે દાદાના શરણે જઈ અને તેમની પ્રાર્થના કરીએ. તને કાંઈક હોડ તો દીધા લાગે એમ. હે? અરે તમે પૈસાની વાત છોડી દો અને હું કહું છું કે વીર વછરાજ ને ચરણે પડો ત્રણે જણા. બાકી ન કર સદાને માટે તમારે દર દર ભટકવું જોશે. કોઈ હાથ પકડીને તમને ફેરવશે. માટે જલ્દી કરો, તમે વીર વછરાજ ને શરણે થઈ જાઓ. એમની અમે પડીએ તું કાં ઊભો? અરે સરદાર તમારે ના જવું હોય તો કાઈ નહીં. અમારે તો આ દુનિયામાં રહેવું છે. માટે અમે દાદાના શરણે જાય છે. એ ઘરના ભિખારી નથી. શાબાશ. આ મુસલમાન થઈને પણ આજે દાદાને શરણે પડ્યા છે. તો જાઓ તમે દાદાને શરણે થઈ જાઓ. દાડો જોઈ લે છે કેવી એની બુરી દશા કરે છે. એ દાદા અમને માફ કરો. મારો એને મારના આશીર્વાદ ન દ્યો ને એની માથે ફૂલનો વરસાદ વરસાવો દાદા, જેથી કરીને એની દ્રષ્ટિ પાછી આવે અને આવા કાળા કામ ન કરે. અરે લૂંટારાવ, જાઓ આજથી આ કાળા કામા કરવાના છોડી દ્યો અને સાચે રસ્તે ચાલજો. જાઓ, તમને હું પરચો આપી આંધળા કર્યા છતાંય તમને પાછી આંખું આપું છું. પણ એટલું યાદ રાખજો કે આ વીર વછરાજનું ગામ છે. આ ગામ પડાણા વાછરા વાળું તરીકે ઓળખાય છે. બીજા કોઈ પણ દિવસે કે કોઈ પણ દિવસે આવી અને આ ગામ માથે જો કુડી નજર નાખી છે તો તમને આંધળા તો શું પણ તમને નરકમાં પણ જગા નહીં મળે.